માનવ ભગવાન મહાદેવના લિંગ ઉત્પત્તિની કથાનું શ્રવણ કરે છે તે માનવના ધરતી પર જેટલા શિવલિંગો છે સર્વ શિવલિંગોની પૂજા કરવાનું ફલ તેને તે જ ક્ષણે પ્રાપ્ત થાય છે. આ દુનિયાનો કોણ માણસ એવો છે કે આ ધરતી પર જેટલા શિવલિંગ છે તેની પૂજા કરી શકે? એક નારદ, અન્ય કોઈ નહીં. શિવ મહાપુરાણમાં વર્ણન આવે છે કે નારદ દરેક શિવલિંગોનું દર્શન કરે છે. શિવ મહાપુરાણમાં એમ કહ્યું છે કોઈ પણ શિવલિંગ એવું નથી કે જે શિવલિંગનું દર્શન નારદે ન કર્યું હોય. પછી સ્વયંભૂ શિવલિંગ હોય કે જ્યોતિર્લિંગ હોય કે પછી સ્થાપિત લિંગ હોય, અરે ત્યાં સુધી કોઈ પણ સ્થાને શિવલિંગ સ્થાપિત થાય, નારદ ભ્રમણ કરતા કરતા એ શિવલિંગનું દર્શન કરવા આવે છે. તેથી દુનિયાનું કોઈ પણ શિવલિંગ નથી જેનું દર્શન નારદે ન કર્યું હોય. પણ માનવ માટે એ સંભવ નથી. નારદ તો દેવર્ષિ છે. તો જે માનવ સર્વ શિવલિંગોનું દર્શન કરે અને જે ફલ મળે છે એ જ ફલ આ ભગવાન મહાદેવના લિંગોત્પત્તિની કથાનું શ્રવણ કરવા માત્રથી તેમને પ્રાપ્ત થશે. શિવ મહાપુરાણમાં પ્રથમ સ્વયંભૂ શિવલિંગનો મહિમા ગાયો છે. આપ સૌ જાણો છો તે રીતે ધરતીમાંથી આપમેળે જે શિવલિંગ પ્રગટ થાય તેને સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે. અસંખ્ય સ્વયંભૂ શિવલિંગો આ પૃથ્વી પર બિરાજમાન છે. ધ્યાન દેના, સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરી શકાય છે, કોઈ પણ માણસ કરી શકે છે. સ્વયંભૂ શિવલિંગને કોઈ દિશા સાથે સંબંધ નથી, દિશા ભેદ નથી, કારણ કે સ્વયંભૂ શિવલિંગ છે, ખુદ સ્વયંભૂ છે. આવા અનેક સ્વયંભૂ શિવલિંગો સાગર કિનારે, સરિતા કિનારે, સરોવર કિનારે, પર્વત આગળ, ગુફાઓની અંદર, વન મધ્યે અનેક સ્થાનો પર સ્વયંભૂ શિવલિંગો બિરાજે છે. સ્થાપિત શિવલિંગ બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા, ભક્તો દ્વારા, રાજાઓ દ્વારા, સતી નારીઓ દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે તેને સ્થાપિત લિંગ કહેવાય છે. લિંગની પ્રતિષ્ઠા થાય છે, લિંગની સ્થાપના થાય છે. શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી. પ્રાણ પ્રતિષ્ઠા દેવતાઓની થાય છે. મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે. શિવલિંગની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નહીં, કારણ કે ખુદ જ આ જગતનો પ્રાણ છે. તો ખુદ મહાદેવ આ જગતનો પ્રાણ હોય તો આપણે એ લિંગમાં પ્રાણ કેવી રીતે પૂરી શકીએ છીએ? તેથી લિંગ સ્થાપના, પ્રતિષ્ઠા, પ્રાણ નહીં. ભલે પણ વિવેક ખાતર કોઈ લખે કે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, તો તેમાં દોષ નથી, તેનો વિરોધ નથી, લખી શકાય છે. પણ શંકર આખા વિશ્વનો પ્રાણ છે, શંકર પૂરા બ્રહ્માંડનો પ્રાણ છે. તેથી લિંગ સ્થાપના, લિંગ પ્રતિષ્ઠા, અને ભગવાન શંકરે તો વચન આપ્યું છે કોઈ પણ જગ્યાએ લિંગ સ્થાપના કરો, તેની પ્રતિષ્ઠા વિધિ ન કરી હોય ને તો પણ હું તેની અંદર ઉપસ્થિત રહું છું. લિંગની સ્થાપના માટે કોઈ પ્રતિષ્ઠા વિધિ આપ ન કરી શકો અને આપ લિંગની સ્થાપના કરી દો, ભગવાન સદૈવ ત્યાં નિવાસ કરે છે. આવું શંકર ભગવાને વચન આપેલું છે. દેવતાઓને તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, વિધિવત યજ્ઞનો મંત્રો બોલીને તેનું બધું જ વિધિ વિધાન કરવું પડે, ત્યારે દેવ તેની અંદર પધારે છે. મહાદેવ માટે નહીં. ભીમે પોતાના કરકમલો દ્વારા કેટલા લિંગો સ્થાપિત કર્યા છે? બસ સ્થાપિત કરી દીધું, માએ દર્શન કરી લીધું. ભગવાન રામજીએ કેટલા લિંગોની સ્થાપના કરી છે? તેથી કોઈ પણ પ્રતિષ્ઠા વિધિના મંત્રો ઉચ્ચારણ કરવામાં ના આવે, પણ ઓમ નમઃ શિવાય બોલે લિંગ સ્થાપના કરજો. ભગવાન કે સદૈવ હું ત્યાં રહું છું. તો સ્થાપિત લિંગ, આપ 1000 સ્થાપિત લિંગની પૂજા કરો અને જે ફલ મળે એ ફલ એક સ્વયંભૂ શિવલિંગ આપવા માટે સમર્થ છે. અને આપ 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો અને જે ફળ મળે એ ફળ એક જ્યોતિર્લિંગ આપવા માટે સમર્થ છે. તો જ્યોતિર્લિંગ, સ્વયંભૂલિંગ અને સ્થાપિત લિંગ. ધ્યાન દેના, સ્થાપિત શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરી શકાતી નથી.
દક્ષિણ દિશામાં બેસવું પડે, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી પડે. એ સ્થાપિત શિવલિંગનો નિયમ છે. સામે પણ નહીં, પાછળ પણ નહીં, જલધારી તરફ નહીં. જલધારી તરફ ન બેસાય. પાછળ બેસો તો માં ભવાનીને પીઠ પડે, આગળ બેસો તો નંદીને પીઠ પડે. એક જ દિશા, દક્ષિણ દિશા, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ. આ રીતે સ્થાપિત લિંગની પૂજા કરવી. દિશા ભેદ ન સમજાતો હોય તો જે બાજુ જલધારી વહેતી હોય તેના વિરુદ્ધ દિશામાં બેસો. સમજાય છે હું કહું છું? આપણી દ્રષ્ટિ હંમેશા જલધારી તરફ રહેવી જોઈએ. આ રીતે સ્થાપિત લિંગની પૂજા કરે છે. શિવ મહાપણમાં કહ્યું છે કે માણસ જીવનમાં પોતાના કરકમલો દ્વારા એક લિંગની સ્થાપના કરે ને એ નિત્ય શિવલોકનો અધિકારી બની જાય છે. પછી તો ક્રમશઃ કહ્યું 2 શિવલિંગોની સ્થાપના કરવી, 3 લિંગોની સ્થાપના કરવી, 4 લિંગોની સ્થાપના કરવી. તેથી ક્યારેક કોઈ જગ્યાએ લિંગ સ્થાપના થતી હોય ને એમાં તમને ભાગ લેવાનો અવસર મળે ને તો તમારું મોટું ભાગ્ય છે. એનાથી મોટું કોઈ સદભાગ્ય નહીં. ક્યારેક કોઈ ગામડાની અંદર શિવાલય નિર્માણ થયું હોય, લિંગ સ્થાપના થતી હોય તો તેમાં ભાગ લઈ લેવો. એનો બહુ જ મહિમા છે. સહસ્ત્ર લિંગ સુધી છે, 1000 લિંગો સ્થાપિત. માણસ પોતાના કર કમલો દ્વારા 1000 લિંગોની સ્થાપના કરે તો જ્યોતિર્લિંગ, સ્વયંભૂલિંગ, સ્થાપિત લિંગ અને ચરલિંગ, અંગના અવયવોને લિંગના પ્રતીકો માનવામાં આવે છે. આખું શરીર પણ એક લિંગ જ છે. આને પણ લિંગ કહેવામાં આવે છે. આત્માને પણ લિંગ કહ્યું, આત્મલિંગ. શિવપુરાણમાં તો બહુ ગહન વિષય છે અને આ ગ્રંથને લોકપ્રિય બનાવવો એ બહુ અઘરું પડે છે. કારણ કે લોકોને શું ગમે? હસવું ગમે, નાચવું ગમે, કૂદવું ગમે, હે ને, ગહન વાતો. અરે આપણે ભણતા ત્યારે પણ કોઈ પીરિયડ બહુ અઘરો હોય ને તો આપણે ખબર ને પીરિયડને છોડી દેતા કે ભાઈ એમાં નથી મજા આવતી, કારણ કે સમજાતું નથી. એટલે આપણે એ છોડી દેતા હતા ને પછી એમાં જ નાપાસ થાય. જે પીરિયડ આપણે ભેળ્યો નથી આ નાપાસ થાય. એ વસ્તુ છે ચરલિંગ. અંગના અવયવોને લિંગના પ્રતીકો માનવ. બિંદુલિંગ, શ્રીયંત્ર, ગણેશ યંત્ર, કુબેર યંત્ર, લક્ષ્મી યંત્ર, આવા યંત્રો આવે ને, એ યંત્રોમાં એક નાનકડી બિંદી કરવામાં આવે છે, તેને બિંદુ લિંગ કહેવાય છે. ઘણા માણસો પોતાના દેવસ્થાનમાં યંત્ર રાખે ને, શ્રી યંત્ર રાખે, શ્રી યંત્ર રાખે, લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર, ગણેશ યંત્ર, ઘણા બધા યંત્રો આવે છે, એની પૂજા કરે છે. એમાં પણ શિવની સ્થાપના હોય છે, જેને બિંદુ લિંગ કહેવાય છે. ત્યારબાદ પાષાણ શિવલિંગ. કોઈ શિલ્પકાર પથ્થરોમાંથી નિર્માણ કરે છે લિંગાકાર, તેને પાષાણ લિંગ કહેવાય છે. કોઈ પણ નદીના જલ પ્રવાહમાં, પૃથ્વીની કોઈ પણ નદી, એ જલ પ્રવાહમાં વહેતા પથ્થરો લિંગાકાર બની જાય તેને બાણલિંગ કહેવાય. કોઈ પણ નદી, પછી આફ્રિકાની હોય કે યુરોપની હોય કે પછી કેનેડાની હોય કે અમેરિકાની હોય કે બ્રાઝિલની હોય કે પછી ટાન્ઝાનિયાની હોય કે યુગાન્ડાની હોય, કોઈ પણ નદીના જલ પ્રવાહમાં વહેતા પથ્થરો એ લિંગાકાર બને એને બાણલિંગ કહેવાય છે. એનો મહિમા બહુ છે. અને તેના કરતા અધિક આપણા ભારત દેશની અંદર વિદ્યમાન સપ્તગંગાઓના જલ પ્રવાહમાં જે પથ્થરો વહેતા વહેતા જ્યાં લિંગાકાર બને એ લિંગો અતિ શ્રેષ્ઠ છે. એ સપ્તગંગાઓની અંદર પણ માં નર્મદાના જલ પ્રવાહમાં જે શિવલિંગો નિર્માણ થાય એ અતિ શ્રેષ્ઠ છે. એનો મહિમા અધિક કહ્યો છે, જેને બાણલિંગ કહેવાય છે. ત્યારબાદ સ્ફટિક લિંગ. હીરા જેવો સફેદ પથ્થર આવે આર પાર કાચ જેવો, તેને સ્ફટિક મણિ કહેવાય છે. તેમાંથી જે લિંગ નિર્માણ થાય તેને સ્ફટિક શિવલિંગ કહેવાય છે. લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે. વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને કહ્યું કે વિશ્વકર્માજી આપ એક સ્ફટિક મણિલિંગ મને આપો. ત્યારે વિશ્વકર્માજીએ સુંદર સ્ફટિક મણિલિંગ નિર્માણ કર્યું અને એ સ્ફટિક મણિલિંગ વિષ્ણુ ભગવાનને આપ્યું અને વિષ્ણુ ભગવાન
લક્ષ્મીજીને આપે છે કે લો લક્ષ્મી આપ સ્ફટિક લિંગની પૂજા કરો. અને વિષ્ણુ ભગવાનને કહેવાથી લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે, શિવનું આરાધન કર્યું છે. લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. કોઈ માણસો એમ કહે ને કે શંકરની ભક્તિ કરે ને તેના ઘરમાં લક્ષ્મી ન રહે. કોને કીધું એવું? આવું બધું લઈ આવે ક્યાંથી આ બધા જ માણસો? આમ નામ ઊભું કર્યું. લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. નિત્ય સ્ફટિક શિવલિંગની પૂજા કર્યા બાદ પોતાનો વ્યવહાર ચલાવે છે એ લક્ષ્મી. લક્ષ્મીની સાધનાથી આરાધનાથી ભગવાન મહાદેવે દર્શન આપ્યા છે. ધ્યાન દેના, મહાદેવજીએ કહ્યું લક્ષ્મી તમારી સાધનાથી હું પ્રસન્ન છું, આપની ઉપાસના આપની સાધના ધન્ય છો લક્ષ્મી, ધન્ય છો. તમે વરદાન માગો, તમે વરદાન માગો. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું ભગવાન બસ એવું વરદાન એક આપો મને કે મારા હૃદયમાં તમારી ભક્તિ રહે અને વિષ્ણુના ચરણમાં મારો પ્રેમ રહે. આમ તમે જો કેટલી સરસ માંગણી કરી છે. હૃદયમાં મહાદેવ તમારી ભક્તિ રહે અને મારો પ્રેમ ભગવાન વિષ્ણુના ચરણમાં રહે. બસ આવી કૃપા કરો મને, બાકી તો પ્રભુ આપને પૂર્ણ કૃપા છે. મહાદેવ જે લક્ષ્મીને કહે છે ધન્ય છો લક્ષ્મી, આપ ધન્ય છો, પણ મારે તમને આજે કઈ આપવું છે. અરે પ્રભુ આપ તો આપવા માટે ટેવાયેલો છો, આપને તો જગત ઓર્ડરદાની કહે છે. તમારા જેવો જગતમાં દાનવીર કોણ, તમારા જેવો દાની કોણ પરમાત્મા. તમારા જીવન નિર્વાહ માટે ક્યાં તમે કાંઈ રાખ્યું છે? આ દુનિયાને તમે બધું આપ્યું છે. જ્યારે શંકર ભગવાન કહે છે લક્ષ્મી સાંભળો, તમારી સાધનાથી તમારી ભક્તિથી હું બહુ પ્રસન્ન છું, તમારી ઉપાસનાથી મારી પ્રસન્નતા તમારા પર પૂર્ણ રીતે ઉતરે છે, તેથી મારે તમને કઈ આપવું છે. બોલો મહાદેવ. જ્યારે શંકર ભગવાન બોલે છે લક્ષ્મી અત્યાર સુધી તમારી એક જ ઓળખાણ હતી, વિષ્ણુ પત્ની લક્ષ્મી. હવેથી તમારું થોડું નામ બદલી નાખું છું. લક્ષ્મી નથી એવું કરે, મારું નામ બદલી નાખશે શંકર ભગવાન, મારું નામ? મહાદેવજી કહે હા બોલો મહાદેવ. જ્યારે શંકર ભગવાન બોલે છે કે લક્ષ્મી સાંભળો, તમારી સાધનાથી હું પ્રસન્ન છું. અત્યાર સુધી તમારી એક જ ઓળખાણ હતી વિષ્ણુ પત્ની લક્ષ્મી, પરંતુ તમે હવે મારી સાધના કરી છે, તેથી આજથી તમારું નામ રહેશે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. એ મહાશબ્દ શંકર ભગવાને આપ્યો છે, ત્યારથી આપણે બોલીએ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. આ મહાશબ્દ લક્ષ્મી લાવી ક્યાંથી? એ શંકર ભગવાનની સાધનાથી, મહાદેવની ઉપાસનાથી. આવી જે શિવ મહાપુણ્ય અનસુની વાતો છે એ જન જન સુધી પહોંચાડવાની બહુ જરૂર છે. મને પાટીદાર સમાજના અગ્રણી અરુણભાઈ કહ્યું કે બાપુ આવતા વર્ષે અમને કથા આપો, પણ મેં વિવેકપૂર્ણ કહ્યું કે મેં કીધું જ્યાં મારે શિવ કથા પહોંચી નથી ને ત્યાં મારે પોગવું છે. જે નગરમાં, જે શહેરમાં, જે ગામડામાં મહાદેવની કથા નથી થઈ ત્યાં મારે જવું છે, ત્યાં મારે પહોંચવું છે. એક ને એક જગ્યાએ ને એકના ગામમાં જો હું કથા કરતો રહું તો મારા મહાદેવનો સંદેશ કેવી રીતે ધરતી પર ફેલાઈ શકે છે? જો કે ટેકનોલોજીનો સારો ઉપયોગ છે. આસ્થા ટીવીના માધ્યમ દ્વારા દૂર દૂર સુધીમાં પહોંચી રહ્યા છે. અમારે ભગવતી વિડીયો રાજાભાઈ આ રેકોર્ડિંગ કરીને દૂર દૂર સુધી સંદેશા પહોંચાડી દે છે. આ કથા એટલા માટે રેકોર્ડિંગ થાય છે યુ ગાંડાઓની કથા દુનિયાના ઘર ઘર સુધી પહોંચે, એટલા માટે તો આ રેકોર્ડિંગ થાય છે. તેથી દૂર દૂર સુધી મારા મહાદેવનો સંદેશ પહોંચે. આ મહાશબ્દ શંકરની ભેટ છે. ત્યારથી લક્ષ્મીની ઓળખાણ છે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. સ્ફટિકલિંગની પૂજા લક્ષ્મીજી કરે છે, તેથી બહેનો માટે સ્ફટિકલિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બહેનોમાંથી કોઈ લિંગ ઉપાસના કરતા હોય તો એ બહેનો માટે સ્ફટિક લિંગ અતિ દિવ્ય છે.
આ લક્ષ્મીનું વરદાન છે. એ તો ખોટા પ્રવચનો થયા કે બહેનો લિંગની પૂજા ન કરી શકે. અરે લિંગ તો નિરાકાર છે, લિંગની કોઈ જાતિ નથી, એ તો નિરંજન છે. તેથી કોઈ પણ બહેનો સ્ફટિક શિવલિંગની પૂજા કરે તેના માટે બહુ શુભ છે. લક્ષ્મીજી નિત્ય સ્ફટિક લિંગની પૂજા કરે છે. સુગંધી શિવલિંગ, ચંદન ઘસી અષ્ટગંધ મિશ્રિત કરી અને સુંદર એક શિવલિંગ નિર્માણ કરવામાં આવે તેને સુગંધી શિવલિંગ કહેવાય છે. ત્યારબાદ પુષ્પલિંગ, સુંદર સુંદર પુષ્પોને એકત્ર કરી પુષ્પોનું લિંગ નિર્માણ કરવામાં આવે તેને પુષ્પલિંગ કહેવાય છે. ભીમે આવી પૂજા કરેલી, કારણ કે માને નિયમ હતું ને કે શિવ દર્શન વગર તો મુખમાં જલ ન મુકાય. એટલે જયારે 5 પાડવો માતા સાથે યાત્રામાં નીકળ્યા ત્યારે માં કહે કુંતી કે ભીમ કોઈ જગ્યાએ જ્યાં જોયા શિવલિંગ હોય તો હું દર્શન કરીને પછી મુખમાં જલ મૂકું. તો ભીમ દૂર દૂર સુધી જાય પણ કોઈ જગ્યાએ લિંગ ના મળે. ત્યારે ભીમને એમ થાય કે મારી માં પાણી વગર નહીં રહી જશે, શું કરું? ત્યારે ભીમ આવા પ્રયોગો કરતો હતો. ઘણા બધા ફૂલો લઈ આવ્યા, ફૂલો લઈ આવીને ફૂલોનું લિંગ નિર્માણ કરે આમ, અને પછી માને પકડીને લાવે. માં જો ફૂલોથી શણગારેલું ભગવાનનું લિંગ છે તે માં દર્શન કરે આમ અને પાણી પી લે. પછી ભીમ જોર જોરથી હસે, કારણ કે ભીમ જોર જોરથી હસીને એમ કે માં તે પાણી પી લીધું ને? તો કે હા ભીમ, તો માં શિવલિંગ નથી, એ તો મેં ફૂલનું બનાવ્યું હતું. એમ કરીને ભીમ આમ ફૂલ વીખે ત્યાં તો અંદરથી લિંગ પ્રગટ થાય અને ફૂલનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થાય. પુષ્પલિંગ, પુષ્પોનું લિંગ નિર્માણ કરવામાં આવે તેને પુષ્પલિંગ કહેવાય છે. ધન ધાન્યના લોટમાંથી આટામાંથી બનાવવામાં આવે છે લિંગો, તેને એવો ગોધુમ લિંગ કહેવાય છે. પારાની અંદર અમુક વસ્તુ મિશ્રિત કરીને પારાને બાંધવામાં આવે અને પારાનું લિંગ બનાવવામાં આવે તેને પારદ લિંગ કહેવાય છે. અને એ યોગીઓ માટે છે, આપણા માટે નથી. પારાનું લિંગ એની પૂજા પદ્ધતિ, તેની રીત બહુ જુદી હોય છે. ભલે તમે ઘરમાં પારાનું લિંગ રાખતા હો પણ બહુ સાવધાની રાખવી. એ લિંગને અટકીને મુખમાં કોઈ વસ્તુ ન મૂકવી, એ લિંગને સ્નાન કરાવેલું જલ મુખમાં ન મૂકવું, કારણ કે પારો એ પોઈઝન છે, પારો એ ઝેર છે. થોડો પણ પેટમાં ગયો તો સમજો બહુ નુકસાન પહોંચાડે છે. પારદલિંગને સ્નાન કરાવેલું જલ કોઈ વૃક્ષના કેરામાં પણ ન અર્પણ કરવું, વૃક્ષના ખામણામાં પણ નહીં, કારણ કે વૃક્ષ સુકાઈ જાય છે. અરે પારદલિંગને સ્નાન કરાવેલું જલ તો કોઈ વૃક્ષના કેરામાં ન અર્પણ કરવું. કોઈ પણ દેવી દેવતાઓને સ્નાન કરાવેલું જલ, અબીલ ગુલાલ કંકુ સુગંધી દ્રવ્ય પંચામૃત વાળું જલ જો કોઈ વૃક્ષના કેરામાં તમે અર્પણ કરો તો વૃક્ષ સુકાઈ જાય. અબીલ ગુલાલ કંકુ સુગંધી દ્રવ્ય પંચામૃત એ વૃક્ષ માટે ઝેર બને છે. ઘણી વાર આપણે ભૂલ કરતા હોઈએ, ભગવાનને સ્નાન કરેલું જલ તુલસીના કેરામાં અર્પણ કરતા હોઈએ, પછી તુલસી વન જતા રહે. આપણે તુલસી સુકાઈ ગયા એવું નથી બોલતા, ખબર ને? કારણ કે તુલસીનું સન્માન કરીએ છીએ. શું કહીએ? વન જતા રહ્યા છે. આપણે માણસ મરી ગયો એમ નથી બોલતા, શું કહીએ? ગુજરી ગયું. અહીંયા હતું પણ અહીંથી નીકળી ગયું, ગુજરી ગયું. ગુજરી જવું એટલે અહીંથી જતું રહ્યું એમ. કેટલું સન્માન રાખીએ છીએ, ગુજરી ગયા. મરી ગયા એમ નહીં, ગુજરી ગયા છે. અહીંથી આ દુનિયા છોડીને બીજી દુનિયામાં એ ગયા છે, એ ગુજરી ગયા. તો ભગવાનને સ્નાન કરાવેલું જલ કોઈ વૃક્ષના કેરામાં ન અર્પણ કરો, પગે ન કચરાય, અપમાન ન થાય એવી જગ્યાએ તેનું વિસર્જન કરવું. કારણ કે દૂધ પણ વૃક્ષને અર્પણ કરો ને તો વૃક્ષ સુકાઈ જાય. દૂધ એ વૃક્ષ માટે ઝેર બરાબર છે. અબીલ ગુલાલ કંકુ એ બધા કેમિકલો આવે છે, એ બને ત્યાં સુધી ઉપયોગ કરવો જ નહીં, પ્રયોગ કરવો જ નહીં. આ જોડો એટલે સમજો સફલમ જીવિતમ. ભગવાનને પ્રણામ કરો એટલે ભગવાન રાજી રાજી છે. પારદલિંગ નો મહિમા ગાયો. બાલુકા લિંગ, રેતીમાં જે લિંગ બને છે એને બાલુકા લિંગ કહેવું છે. સાગર કિનારે આ 5 પાંડવો નીકળે ને ત્યારે સવાર પડી, સાગર કિનારે રોકાણા. ત્યારે માએ કહ્યું કુંતીએ કે ભીમ જાને ક્યાં જોઈ આવ ને, આજે કોઈ જગ્યાએ શિવલિંગ હોય તો.
તો ભીમ સાગર કિનારે ફરતો તો એમાં ગુફા જોઈ. તો ભીમને એમ થયું લાવ ને આ માને ગુફા જોવાઈ જાય અને અહીંયા એવું કંઈક યુક્તિ કરું. રેતીમાંથી લિંગ બનાવ્યું, રેતીનો ઢગલો કર્યો, રેતીનું લિંગ બનાવ્યું અને માને પકડીને ગુફામાં લાવ્યો અને કહ્યું કે માં જો અહીંયા કેટલું સુંદર રેતીનું લિંગ બનેલું છે. અને રેતીનો ઢગલો રેતીનું લિંગ બનાવ્યું. ખબર ને દરિયા કિનારે જાય તો રેતીમાંથી બને લિંગ. ખબર ને દાબી દાબી લિંગ આમ બનાવે. આપણે ગોલકા બનાવીએ, કુબલા બનાવીએ, હે ને આમાં ઘણા અનુભવ હોય. દરિયાની જે રેતી હોય ને એમાંથી બહુ સરસ સરસ બને બધું. અંદર પગ નાખીને તમે આમાં આમ કરો ને પછી પગ ગાંઠલો એટલે એવો કૂબો બને. જો આવું નાનપણમાં આવો અનુભવ થયો હોય તો કૂબો કૂબો એમ ભીમે રેતીનું આખું સુંદર એક લિંગ બનાવ્યું. માને ગુફામાં લઈ ગયો. માએ દર્શન કર્યું, પગે લાગી, માએ પાણી પી લીધું. પછી કહ્યું મા તે પાણી પી લીધું? તો કે હા. તો માં એ તો મેં બનાવ્યું હતું લિંગ, અહીંયા કોઈ લિંગ નથી, એ તો તને પાણી પાવા હાટું ત્યાં લિંગ બનાવ્યું હતું. એમ કરીને ભીમ એ લિંગને વિખે છે, રેતીનું લિંગ વિખે છે, એમાંથી લિંગ પ્રગટ થાય અને લિંગ રત્નેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થાય છે. આવી તો અનેક કથાઓની હારમાળા છે. રત્નેશ્વર મહાદેવ દરિયા કિનારે છે, ગુફાની અંદર છે. ઊંચા કોરડા, નીચા કોરડા, કળસાર સાઈડ, મહુવા સાઈડ, દરિયા કિનારે આવા લિંગો છે. ગોપનાથથી તમે શરૂ કરો ને એટલે તમે દરિયા કિનારે સોમનાથ સુધી આવી શકો ને તો અસંખ્ય લિંગો છે દરિયા કિનારે. ભવાની મંદિરથી લઈ અને બથેશ્વરથી લઈને આ દરિયા કિનારા લિંગો છે. તેનું વર્ણન કર્યું, તેને બાલુકા લિંગ કહેવાય છે. રસોમાંથી બને રસલિંગ, સોનામાંથી બને સુવર્ણ શિવલિંગ, ચાંદીમાંથી બને રજતલિંગ. કુબેર સોનાના શિવલિંગની પૂજા કરે છે. આમાં કોઈ કુબેર હોય તો તેને સોનાના શિવલિંગની પૂજા કરવી, એનો બહુ મહિમા છે. તામ્રલિંગ તાંબામાંથી બને છે. હીરા, માણેક, પોખરાજ રત્નોમાંથી બને, તેને રત્નલિંગ કહ્યું છે. ભગવાનને દીપ કરો તેને દીપલિંગ કહ્યું છે. દીપની જ્વાલા નીકળે તેને પણ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ઘરની અંદર જે લિંગ રાખો તેને ચલિત લિંગ, હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ ચલિત. ઘરમાં જે શિવલિંગ રાખીએ ને તેનું નામ છે ચલિત શિવલિંગ. તેની સામે બેસીને પૂજા કરી શકાય છે. એમની પીઠ જમણા આજબાજુ રાખવાની છે. ભાઈ આમાં તમે દર્શન કરવા જાઓ, ભગવાન સોમનાથની સામે ઉભા રહો તો પીઠ કઈ બાજુ રહે છે? જમણા જ બાજુ રહે ને. તો એ જ રીતે ઘરની અંદર પણ શિવલિંગ હોય તેની જે જલધારી હોય એની દિશા સાથે કોઈ ભેદ નથી, જમણા જ બાજુ જલધારી રહે એ રીતે ચલિત શિવલિંગની પૂજા કરવી. ઘરમાં શિવલિંગની પૂજા રાખી શકાય છે, પ્રેમપૂર્વક રાખી શકો છો. પ્રશ્ન એ ઉભો થાય, એક શિવલિંગ રખાય કે બે? મંદિરમાં જગ્યા હોય ને એટલા શિવલિંગો રખાય. જે આજકાલ મંદિરોમાં ભીડ બહુ થઈ ગઈ છે, મંદિરોમાં ગીર્દી બહુ થઈ છે. આ મંદિરમાં જોઈને તેમ થાય કે ઓહો કેટલા ભગવાન એકબીજાને ટેકો દઈને બેઠા હોય અને મૂંઝાઈને બેઠા હોય, બુરજાઈને બેઠા હોય, મૂંઝાઈને બેઠા હોય. એ શું વિચાર કરતા હોય ખબર? કે દિવસ તો બેઠા બેઠા કાઢી નાખીએ, રાતે હું કરશું, આમાં ક્યાં લાંબુ થવું. તેથી થોડા ભગવાન રાખો, તમે સંભાળી શકો એટલા ભગવાન રાખો. બહુ વધારે ભગવાનને ભેગા કરવાની જરૂર નથી. ઘરની અંદર લિંગ રાખો, તેને ચલિત લિંગ કહેવાય. એકથી વધારે રાખી શકાય છે. આત્મલિંગનો મહિમા ગાયો છે, સ્થૂળ લિંગનો મહિમા ગાયો છે અને ગુરુલિંગનો મહિમા ગાયો છે. ભાઈ આપણે જે સદગુરુ હોય ને એને પણ લિંગ કહેવાય છે. એનું નામ છે ગુરુલિંગ. એક સદગુરુની પૂજામાં તો બ્રહ્માની પૂજા, વિષ્ણુની પૂજા, મહેશની પૂજા. બોલીએ ને ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર. કેટલો મહિમા તમે જો તો ખરા. સંત ચરણ રજ અંગ લગાવું, સંત મોહે પ્રાણ પિયારો. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. સાધુ પુરુષો આ દુનિયામાં ગંગા નિરંતર વહેતી રાખે છે. ઓલી ભાગીરથી તો નીકળે ગૌમુખથી, ગંગોત્રી થઈને ઉત્તર કાશી થઈને હરિદ્વારની યાત્રા કરી ધીમે ધીમે ગંગા સાગર સુધી. પણ સંતોના મુખમાંથી વહેતી કથા સરિતા કેટલા કેટલા નગરોને, કેટલા કેટલા પ્રાંતોને પાવન કરે છે, કેટલા કેટલા કર્ણને પાવન કરે છે, કેટલા લોકોના હૃદયને પાવન કરે છે. એ છે આ ભગવાનની કથા. તેથી પહેલે દિવસે પણ કહ્યું, બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, આજે પણ કહું છું. આ ધરતીનો ભાગ્યવાનમાં ભાગ્યવાન કોઈ માણસ હોય ને તો એ જ ભાગ્યવાન હોઈ શકે જેને ભગવાનની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. એનાથી મોટો કોણ ભાગ્યવાન ભલા માણા?
આ જેને અવસર મળે છે. અરે તુલસી તો કહ્યું આ બહુ દુર્લભ છે. હરિકથા ને સંત સમાગમ ને હરિની વાતો, આ કોઈ સહેલી વસ્તુ નથી. આજે આપણને મળે છે એ હરિની પૂર્ણ કૃપા છે, પરમાત્માની પૂર્ણ કૃપા છે. બાકી તો માણસ તમે જોવો આખી જિંદગી પૂરી થઈ જાય દુકાન ઉપર બેઠા બેઠા, એ દુકાનનો થડો પડ્યો ને પેલો થડિયા ભેગો થઈ જાય. હે ને આખી જિંદગી દુકાનમાં દુકાનમાં, પછી દુકાનમાં યારુથી નીકળે. કારણ કે જીવ તેનો ન્યા જ રહ્યો હોય ને, કારણ કે બીજું કાંઈ કર્યું જ ન હોય. ફેક્ટરીમાં પૂરું થાય, દુકાનમાં પૂરું થાય, ખેતરમાં પૂરું થાય, ઘરના છોકરાને સાચા વલખા મારી 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 મારી. જીવન કેવું તો કે ગાયનો પોદળો હોય, છાણ હોય ને 2 દિવસ પછી ઉચકાવો તો નીચે સફેદ ખદબદ 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 થતા કીડા હોય. આ કોઈ જીવન છે? જીવનની સાર્થિકતા, જીવનનો મરમ, જીવનની ગરિમા એ તો સત્સંગના માધ્યમ દ્વારા સમજાય. બાકી તો પતિ ને પુત્ર ને આવતું બધાને ઘરે હોય. હે આ તુલસીના શબ્દો છે. સંત સમાગમ હરિ કથા. તીર્થના એક ફળ, કોઈ તીર્થમાં નાવા જાન તો એક ફળ મળે તમને. તીર્થના એક ફળ, સંત મિલે ફળ 4, પરંતુ સદગુરુ મિલે અનંત ફળ. કહે જ કબીર વિચાર. કબીરની વિચારધારા ગજબની ભાઈઓ. પથ્થર પૂજતા ભગવાન મળે તો પૂજો પહાડ. આખા પહાડની પૂજા કરો, જો પથ્થર પૂજવાથી ભગવાન મળી જતા હોય તો. તેથી જીવન સાર્થક કરવા માટે કથા પ્રેમી, શ્રવણ પ્રીતિ હિ લાલસા, શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવેદી. એ છે કથા, દુઃખ નાશે નહીં. તેથી કથામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો વડીલો, તમે કોઈ સામાન્ય નથી. આ સૌને અવસર નથી મળતો. ભગવાન જેની પસંદગી કરે ને એને અવસર મળે છે. બાકી નક્કી કર્યું હોય ને કે ભાઈ 9 દિવસ કથા સાંભળવી છે આપણે, આમાં પહેલા દિવસે તૈયાર થઈને આમ નીકળવાના હોય, સોફા પરથી ઊભા થાય ત્યાં કડમાં ટચક્યું થઈ જાય. બોલો, ન ઊભું થવાય, ન બેહાય, ન હુવાય, કેવી હાલત થાય. સમજો ને તમે, ટચક્યું થઈ જાય, એવા બેવડા વળી જાય. હરિની કૃપા હોય તો આજે આ પ્રસાદ મળે છે. તુલસી કહે છે સંત સમાગમ હરિ કથા. તુલસી દુર્લભ સુત તારા અરુલ લક્ષ્મી પાપી કે ઘર ભી હો, પાપી કે ઘર ભી હો. ધન્ય તે છે જેને સત્સંગ મળ્યો, ધન્ય તે છે જેને કોઈ પહોંચેલા પુરુષનું સાનિધ્ય મળ્યું છે, જેને કોઈ સદગુરુનો ચરણ મળ્યો છે. સંતોનો બહુ મહિમા છે. જો સાધુ સંતો મહાપુરુષો જ્ઞાની વિદ્વાન લોકો આ બધું બોલવાનું બંધ કરી દે ને તો ખબર નહીં આ પ્રજા ક્યાં પોગે. તેથી કથાના આયોજકો, સત્સંગ આયોજકો ખરેખર આ સમાજ ઉપર મોટો ઉપકાર કરી રહ્યા છે. અમે નહીં, આયોજકો. કારણ કે આયોજન કરવામાં કેટલી મુશ્કેલીઓ આવતી હોય છે, કેટલી વ્યવસ્થા કરવી પડતી હોય છે. આ કોઈ નાની વાત થોડી છે. એમાં સંયુક્ત હોય, વ્યક્તિગત કથા કરતો હોય તો પણ ગામને બોલાવવું પડે. ભાઈ મારે મારા પિતાની યાદમાં, મારી માતાજીની યાદમાં મારે કથાનું આયોજન કરવું ગામની અંદર. તમે લોકો ગામ લોકો જો થોડો સેવાનો સાથ આપો તો પણ બધાને બોલાવવા પડે ને કહેવું પડે કે આપણે આપણા ગામની અંદર આવું કરવું છે, તમે શું સાથ આપો. તો સારા માણસો સાથ આપે. એમાં સંયુક્ત કથા હોય જ્યારે, એમાં તો કેટલી મીટિંગો, કેટલી ફાઇટિંગો, કેટલું બધું થાય. એક જણો આ પડે, એક જણો ના પડે, એક જણો આમ કરે, એક જણો પહેલું બોલે, એક જણો ત્રીજું બોલે. એમાં એ વાવાઝોડામાં આવી ભગવાનની કથાનું ગુલાબનું ફૂલ ઉગાડવું બહુ કઠિન પડે છે.
તેથી આવી ભગવત કથાને આયોજનો કરનારા એ સમાજ પર મોટો ઉપકાર કરે છે. હું પહેલી વાર આફ્રિકા આવ્યો ને ત્યારે અમારા તુષારભાઈ એકલા હાથે મને બોલાવ્યો હતો. કોઈ કમિટી નહીં, કોઈનો બીજાનો ખર્ચ નહીં. આજે આવ્યા છે ને તુષારભાઈ અરુષાથી મેં પહેલે દિવસે યાદ કરેલા તમને, એ આજે કથામાં આવ્યા છે. ઊભા થાવ તો તમને જોઈ શકે. આ અમારા તુષારભાઈ છે. શરીરમાં મોટા ને કામમાં મોટા છે. આવા માણસો બહુ ઓછા હોય છે. અને પરદેશની ધરતી પર પોતાના સ્વખર્ચે મંદિરોને ટ્રસ્ટ તો કરે, એમાં તો સંયુક્ત હોય, જજમાનો ગોતા હોય, પણ વ્યક્તિગત જ્યારે કરવામાં આવે છે ત્યારે એનો કંઈક આનંદ અનેરો હોય છે. અમને પણ એ બહુ ગમે. અમને પણ એ બહુ ગમે. કોઈ વ્યક્તિગત કથા કરે ને એ બહુ ગમે.